મુક્તિબંધન ભાગ 1 ચેપ્ટર 11। ઈશ્વરભાઈ વિરાણીએ મનોમન ગાંઠ વાળી લીધી હતી। સવારે હોંગકોંગથી પાછા ફરેલા વૈભવ પાસેથી ત્યાં શું કરી આવ્યોનો રિપોર્ટ લેતી વખતે સબીના વાળી વાત બિલકુલ ઉચ્ચારવી જ નહીં। હોંગકોંગથી ફોન પર તેણે સંભળાવેલા મહેણા કે તુમાખી ભર્યા વલણની કડવાશ ભૂલી જવી, જેથી સૌ સાથે મળી નંદનલાલ દાસના શ્રાદ્ધનું ભોજન લઈએ ત્યારે સ્વજનો વચ્ચે સદભાવનું વાતાવરણ જળવાઈ રહે। વ્યાપાર ઉદ્યોગના ઝડપી વિકાસને કારણે માણસે કુટુંબ જીવનનો ભોગ આપવો પડે છે, શારીરિક વ્યાધિ વહોરી લેવી પડે છે અને સતત માનસિક તાણમાં જીવવું પડે છે, એવું ભાન દરેકને વહેલા મોડું થતું જ હોય છે। જીવનના સરવૈયામાં આ ઉધાર પાસા ઢળતી ઉંમરે સ્પષ્ટ થતા જાય છે। કેટલાક લોકો એ તરફ આંખ મીચામણા કરીને તૃષ્ણાના તોખાનને તેજ ગતિએ દોડાવવાનું ચાલુ રાખે છે, તો કોઈ લગામ તાણીને અશ્વના વેગને અંકુશમાં લેવા મથે છે। મોહનો ક્ષય એટલે મોક્ષ, એવું સાધ્વી ચંદ્ર સ્મિતાજીનું અર્થઘટન વારંવાર મનમાં ટહુકો કરી જતું, જેના જવાબમાં મન કહેતું, મોહનો ક્ષય ન કરી શકાય ત્યાં સુધી મોહની વૃદ્ધિ થતી તો રોકી શકાય ને। ઈશ્વરભાઈને ક્યારે એ બહુ વિચિત્ર પણ લાગતું, જેના પ્રત્યે મુગ્ધાવસ્થામાં મોહ જાગ્યો હતો એ જ સ્ત્રીને વારંવાર યાદ કરવા જતાં સંસારનો મોહ ઓછો કરવાની સ્ફૂર્ણા જાગે છે। એને વિરોધ માનવો કે વિલક્ષણ અનુભવ ગણવો। ગુડ નૂન ડેડી। 11:15 વાગે હસતા મૂકે બેડરૂમમાં દાખલ થતાં વૈભવે ઈશ્વરભાઈને ફરી સંસારની માયામાં લપેટી લીધા। 5 દિવસ પછી મળતા પુત્રનો ચહેરો તેમને વધુ તેજસ્વી લાગ્યો। સામે આવીને એ વિવેકથી સહેજ મસ્તક નમાવી સોફા પર ગોઠવાયો ત્યારે ઈશ્વરભાઈને થયું, મારી જેમ તેણે પણ સદભાવથી વર્તવાનું નક્કી કર્યું લાગે છે। તેની ચાલમાં જોવા મળેલી સ્ફૂર્તિ અને ચહેરા પર દેખાતું તાજગીનું કારણ હોંગકોંગમાં મળેલો આરામ હશે કે પછી સબીનાનો સહવાસ, એવો ઉદ્ગાર ઉદ્ભવ્યો એની સાથે જ ઈશ્વરભાઈએ તેને પ્રયત્નપૂર્વક દબાવી દીધો। ડેડી, તમારા માટે લેટેસ્ટ 5th જનરેશન કમ્પ્યુટર લાવ્યો છું, કહી તેણે ટાઈપરાઇટરની સાઇઝનું બોક્સ ટીપાઈ પર મૂકી તેનું પેકિંગ ખોલતા ઉત્સાહથી સમજાવ્યું, હવે તમે ઘેર બેઠા ઓફિસના ઘણા ખરા કામ કરી શકો એવી તેની રચના છે। ઓફિસના તમામ કમ્પ્યુટર સાથે તેની લિંક જોડી દીધા પછી તમે ત્યાં હાજર ન હો તો પણ કમ્પ્યુટર દ્વારા નિર્ણય લેવાઈ જાય, એટલે તું મને ઘરે બેસાડી દેવા માંગે છે વૈભવ? એવી રમૂજ ટકોર સાથે ઈશ્વરભાઈ હસી પડ્યા। ત્યારે વૈભવે પણ હાસ્યનો પડઘો પાડ્યો, કેમ જાણે બે સંગીતકારો એકબીજાના વાજિંત્ર સાથે સૂર મિલાવતા હોય। બીજા શું ખબર છે હોંગકોંગના? બહાર ગામથી આવેલા કોઈ મિત્રને પૂછતા હોય એમ સહજ ભાવે પિતાએ પુત્રને પૂછ્યું, છતાં વૈભવ સજાગ બની ગયો, હમણાં જ સબીનાવાળી વાત નીકળશે। સારા ખબર છે ડેડી, આપણી ફ્લોટિંગ હોટેલનું નામ આખરે આપણી મરજી મુજબ વૈભવ તાજ પાક્કું થઈ ગયું। બહુ સરસ, જે કામ માટે ગયો હતો એ પાર પાડીને આવ્યો। ઈશ્વરભાઈએ મિલે સુર મેરા તુમ્હારાની ચેષ્ટા ચાલુ રાખતા કહ્યું, છેવટે સરદારજી પાસે નમતું જોખાવ્યું તે? મેં નહીં ડેડી, નસીબે નમતું જોખાવ્યું। ખોટો યશ ખાટી જવા માંગતો ન હોય એવા સ્વરે વૈભવ બોલી ઉઠ્યો। સરદાર તેજાસિંગે બંને નામની ચિઠ્ઠી બનાવીને નસીબ અજમાવ્યું તો જે ચિઠ્ઠી ઉપાડી તેમાં વૈભવ તેજ નીકળ્યું। બોલતા બોલતા વૈભવને ઉચાટ જાગ્યો। ડેડી હમણાં પૂછે કે ચિઠ્ઠી કોણે ઉપાડી હતી, એનો અર્થ શું થયો, સમજાય છે માય સન? ઈશ્વરભાઈના અવાજમાં આત્મીયતા ભળવા લાગી। તારા ગ્રહો બળવાન છે, વૈભવ નામ અત્યંત શુકનવંતું છે, તેની ક્રેડિટ પણ તમને જ જાય છે ડેડી। વૈભવ નામ તમે પાડ્યું અને એને શુકનવંતું પુરવાર કરવાનો પુરુષાર્થ પણ તમે જ કર્યો ને? સાંભળીને ઈશ્વરભાઈએ સુખદ આશ્ચર્ય અનુભવ્યું। હોંગકોંગ જઈને દીકરો આટલો બધો ડાહ્યો થઈ ગયો કે પછી પોતે સદભાવનું વલણ અપનાવ્યું તેનો ધાર્યો પડઘો પડ્યો। વિચારમાં પડી ગયેલા પિતાને તાકી રહેલો વૈભવ દ્વિધામાં હતો। હવે પછી જે વાત ઉચ્ચારવી છે તેનો પડઘો પ્રતિકૂળ પડશે તો તેણે રાહ જોઈ। પિતા કદાચ પૂછે કે બીજા કોઈ ખાસ ખબર, પરંતુ ઈશ્વરભાઈ એવું કાંઈ પૂછવા માંગતા ન હતા જેથી શાંત જળમાં પથ્થરો ફેંકવા જેવું થાય। બીજા પણ એક સમાચાર છે ડેડી, કદાચ એ તમને ખુશ ખબર નહીં લાગે। વૈભવે સાવચેતીથી વાત ઉચ્ચારી, આપણા પીએમની સિસ્ટર કોઈના પ્રેમમાં છે। સાંભળીને ઈશ્વરભાઈ ખરેખર ખડબડી ઉઠ્યા। પોતે સબીનાવાળી વાત ઉચ્ચારવાનું ટાળ્યું ત્યારે પુત્રે તેની લગોલગ આવી જવા જેવું કંઈક કહી નાખ્યું। ઘડીભર એ વૈભવને ચકાસવા રોકાયા, પછી વ્યંગમાં પૂછ્યું, ઇન્ડિયન પ્રાઇમ મિનિસ્ટરની સિસ્ટરના આવા ખબર તે હોંગકોંગના છાપામાં વાંચ્યા વૈભવ? નહીં ડેડી, સરદાર તેજાસિંગે બાતમી આપી।
ઉત્સાહમાં આવી જઈને વૈભવ ઉતાવળે કહેવા લાગ્યો, પહેલાં તો હુંય માનવા તૈયાર ન હતો, પણ મૃગનયનીનો એ પ્રેમી શીખ છે અને તેજાસિંહના સગામાં થાય છે. સરદારજીએ તને આ વાત કેટલા વાગ્યે કરી હતી? તમે શું પૂછવા માંગો છો એ સમજી ગયો ડેડી. વૈભવે એટલી જ હળવાશથી સરદારજી સાથે સંકળાયેલી જોકનો પડઘો પાડ્યો. તેજાસિંહે બપોરના 12 વાગ્યા પહેલા આ સમાચાર આપ્યા હતા. ઈશ્વરભાઈએ પરાણે હસવું રોકી રાખવું પડ્યું. પુત્રે આપેલા સમાચાર હતાશાજનક હતા. એક તો પ્રાઇમ મિનિસ્ટરના વેવાઈ બનવાનો માર્ગ બંધ થઈ ગયો અને વૈભવને સબીનાથી છૂટા પડવાનું કારણ પણ હાથમાંથી છટકી ગયું. છોકરાનું નામ છે પ્રીતમસિંહ. વગર પૂછીએ વૈભવે કહેવા માંડ્યું. મૃગનયની અમેરિકામાં સોશિયલ સાયન્સમાં PhD કરતી હતી ત્યારે બંનેની ઓળખાણ થઈ. તેજાસિંહના કહેવા પ્રમાણે છોકરો બ્રિલિયન્ટ છે. ત્યાં તેના પિતાને હજારો એકરમાં બદામના ફાર્મ છે. તેજાસિંહે તો બંને એકબીજાને કિસ કરે છે એવો ફોટો પણ મને બતાવ્યા. બિચારા પ્રાઇમ મિનિસ્ટર આ સંબંધ બાંધવાની હા પાડતા અચકાય છે અને ના પાડતા મૂંઝાય છે. ઈશ્વરભાઈએ પૂછ્યું નહીં, PM શું કામ મૂંઝાય છે? તો પણ વૈભવે કહેવાનું ચાલુ રાખ્યું. તેજાસિંહના કહેવા પ્રમાણે શીખ છોકરાને બનેવી બનાવવાનું પ્રાઇમ મિનિસ્ટરને અજુગતું લાગતું હશે, પણ એટલા ખાતર ના પાડી દે અને વાત જાહેર થઈ જાય તો સમસ્ત શીખ કોમની લાગણી દુભાય. શું અમે ઉતરતી કક્ષાના છીએ? ભારતના કોઈ પ્રાઇમ મિનિસ્ટર વિદેશી સ્ત્રીના પતિ હોઈ શકે તો બીજા કોઈ પ્રાઇમ મિનિસ્ટરની બહેનનો પતિ શીખ શું કામ ન હોઈ શકે? સરદાર તેજાસિંહ પોતે જ મને આમ કહેતી વખતે થોડા ઉશ્કેરાઈને બોલી ઉઠેલા. વિદેશની ધોળી ગમે તે કુટુંબની હોય તો ચાલે, પણ દેશનો યુવાન ખાનદાન કુટુંબનો બાહોશ શીખ હોય છતાં એની સામે વાંધો. ત્યારે ઈશ્વરભાઈને થયું, શતરંજની રમત શરૂ થાય અને સામો ખેલાડી પહેલી ચાલમાં જ મૂંઝવી નાખે એવી સ્થિતિમાં પોતે મુકાઈ ગયા હતા. સંસદ સભ્ય મુરારીલાલ પોદ્દાર હાથીને અંકુશ ભોકાતા મહાવતની જેમ વારે વારે ટોક્યા કરે છે કે તમારા વૈભવને સબીનાના લફરામાંથી બહાર કાઢો, નહીતર લાઈફ ટાઈમનો ચાન્સ ગુમાવી બેસશો. એ હરખગેલાને હવે મારે સંભળાવવું પડશે. પહેલાં PMને કહે કે એમની બહેનને સંભાળે, પછી મને શિખામણ આપવા આવજે. તમે ચૂપ કેમ થઈ ગયા ડેડી? પૂછીને વૈભવે તેમને સજાગ કરી દીધા. પોતાના પ્રતિભાવ જાણ્યા વગર પુત્ર છોડશે નહીં એમ લાગ્યું એટલે બોલવું પડ્યું. તું કહે છે એવું હોય તો આપણે હવે એ વિચારને પડતો મૂકીએ. બીજું શું? કોઈ દલીલ કે આશંકા વિના પિતાએ પીછેહટ સ્વીકારી લીધી એથી વૈભવ મનોમન હરખાયો, પણ કળવા દીધું નહીં. ત્યાં ઈશ્વરભાઈ પોતાની ચાલ ચાલ્યા. એ ઠેકાણા પર ચોકડી મારીને હવે આપણે બીજા કોઈ યોગ્ય પાત્રની તપાસ ચાલુ કરી દઈએ કહીને સાવચેતીથી પ્રસ્તાવ મૂક્યો. વૈભવ, તારી ઉંમરે હું 2 છોકરાનો બાપ થઈ ગયો હતો. તારા કરતાં નાનો સિદ્ધાર્થ પણ 4 વર્ષના બાબાનો બાપ બની ગયો છે. તારા માટે બહુ મોડું કરવામાં હવે મજા નથી દીકરા. મોડું કરવાનું હું ક્યાં કહું છું? તેણે વિના વિરોધે જવાબ આપ્યો. તેથી ઈશ્વરભાઈને આશ્ચર્ય થયું. પેલો ચીમન ચોકસી કહેતો હતો તેમ કદાચ સબીના વૈભવ સાથે પરણવા નહીં જ માંગતી હોય, પરંતુ વૈભવે હજુ કહેવાનું બાકી હતું. ડેડી, તમે હમણાં જ કહ્યું તેમ યોગ્ય પાત્ર મળવામાં વિલંબ થાય તેમાં આપણે શું કરી શકીએ? હવે યોગ્ય પાત્ર મળવામાં વિલંબ ક્યાં છે? અચાનક ખંડમાં આવી પડેલા ચારુબહેને અધ્ધરતાલ વાત ઉપાડી લીધી. પોતાના આગમનથી વિક્ષેપ પડ્યો હોય એવા ભાવથી પતિએ સામે જોયું ત્યારે તેમણે ખુલાસો કર્યો. 12 વાગવા આવ્યા. દાદાજી પણ ડાઇનિંગ ટેબલ પર આવી ગયા. જમવા ચાલો એવું કહેવા આવી હતી. ત્યાં મનગમતી વાત સાંભળીને વચ્ચે કૂદી પડ્યા જ છો તો હવે પૂરું કરો શ્રીમતીજી. ઈશ્વરભાઈએ ગંભીરતા ખંખેરવા હળવાશથી કહીને પૂછ્યું, કયા યોગ્ય પાત્રની વાત કરવા માંગતી હતી તું? હોંગકોંગવાળા ચંદ્રકુમારની. ઉત્સાહભેર ચારુબહેન બોલવા લાગ્યા. નિરાલીને તો એ પહેલી મુલાકાતમાં જ પસંદ પડી ગયો. અમારે મા દીકરી વચ્ચે પેટ છૂટી વાત પણ થઈ ગઈ. નિરાલી કહે છે કે મોટા ભાઈને ચંદ્રકુમાર ગમી ગયો. બરાબર છે ને વૈભવ? માના આગમનથી વાત ફંટાઈ ગઈ એ વૈભવને ગમ્યું. નિરાલીની પસંદગીમાં પણ તેણે સૂર પુરાવ્યો. હા ડેડી, છોકરો સારો છે. હોંગકોંગમાં હીરાનો ધંધો એણે એકલાએ જ જમાવ્યો છે. વાતચીત, રીતભાત અને દેખાવમાં બધી રીતે નિરાલી સાથે મેચ થાય એવો છે કહીને બાકીની જવાબદારી વડીલો પર નાખી દીધી. બાકીનું તો તમારે જોવા વિચારવાનું રહે છે. હવે જોવા વિચારવામાં આપણે વિલંબ કરવો નથી. ચારુબહેન ઉત્સાહમાં આવી ગયા. નિરાલી કહેતી હતી કે છોકરો દિવાળી કરવા મુંબઈ આવવાનો છે.
આપણા તરફથી તો શ્રાદ્ધ પૂરા થાય એટલે ધીરુભાઈ ઝવેરીને ઘેર જઈ માંગુ નાખી જ દેવું છે. આનાથી વધારે યોગ્ય પાત્ર બીજું કેવું હોય? તું આવી ત્યારે અમારી વચ્ચે નિરાલીની નહીં મૃગનયનીની વાત ચાલતી હતી. તો સોનામાં સુગંધ જેવું કામ થઈ જાય. સમજ્યા વગર ચારુબહેને ઉમંગ ઉછાળ્યો. પછી તો ભાઈ બહેન બંનેના લગ્ન ધામધૂમથી કરી નાખીએ. મૃગનયનીની વાત આપણે પડતી મૂકીએ. ઈશ્વરભાઈએ ફોડ પાડ્યો ત્યારે ચારુબહેનનો ઉમંગ ફસકી ગયો. પતિએ એક જ વાક્યમાં કારણ પણ જણાવી દીધું. એ છોકરીએ પોતાનું ઠેકાણું શોધી લીધું છે. હે? હા મમ્મી, આ વાત અત્યંત ગુપ્ત રાખવાની છે. આપણા 3 સિવાય કોઈ જાણતું નથી એ રીતે. નહીંતર આપણે પ્રાઇમ મિનિસ્ટરની બહેનની વાત ફેલાવીએ છીએ એવું જાહેર થશે અને એમની સાથેના સંબંધમાં ભંગાણ પડશે. વડાપ્રધાનની બહેનને પુત્રવધુ બનાવવાના મનસૂબાના ફુગ્ગાને કોઈએ ટાંકણી ભોંકીને ફોડી નાખ્યો હોય એમ હેપતાઈ જઈ ચારુબહેન પતિ અને પુત્રને તાકી રહ્યા. કલ્પનાઓની ફૂંક મારી મારીને એ ફુગ્ગો કેવો ફૂલાવ્યો હતો. પુત્રના લગ્નમાં જગતભરના મહાનુભાવો સામેલ થશે. દુનિયાની ડઝનબંધ ટેલિવિઝન કંપનીઓ તેમની ટીમને લગ્નના કવરેજ માટે મોકલશે. 8-10 દિવસ સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે અને પોતે મૂલ્યવાન આભૂષણોમાં સજ્જ થઈને વરની મા તરીકે હજારો મહેમાનો વચ્ચે લગ્નમાં મહાલશે. એવા તરંગો પર ચણેલો હવાઈ કિલ્લો ઘડીભરમાં જમીનદોસ્ત થઈ જાય ત્યારે કેટલું વસમું લાગે. ચાલો હવે જમવા જઈએ, કહેતા ઈશ્વરભાઈ ઊભા થયા. છતાં પત્નીએ પગ ન ઉપાડ્યા ત્યારે સમજાવટથી કહ્યું, જે થાય તે સારા માટે. લગ્ન પછી ભવાડા થાય તેના કરતાં સમય વર્તે સાવધ થઈ ગયા, કહેતા ઈશ્વરભાઈ આગળ વધ્યા એટલે ચારુબહેને પરાણે પગ ઉપાડવા પડ્યા. વૈભવને થયું કે હાલ પૂરતી તો આપત્તિ ટળી. 2-3 મહિના નીકળી જાય તો કદાચ લગ્ન માટે સબીના પણ સંમત થઈ જાય. ઘણા વખતે આખું કુટુંબ ડાઇનિંગ ટેબલ પર જોવા મળ્યું. સૌ ખુરશી પર ગોઠવાયા એટલે ઈશ્વરભાઈના નાના પુત્ર સિદ્ધાર્થે શરૂઆત કરી. દાદાજી, તમારી ચોથી પેઢીના પ્રતિનિધિ રૂપે અમારો ગૌરવ પણ તેના દાદાના દાદાની શ્રાદ્ધમાં સામેલ છે. પરંતુ દાદીમાની હાજરી વગર કુટુંબનું મિલન અધૂરું. સિદ્ધાર્થની પત્ની રાજલક્ષ્મી એટલું બોલી ત્યાં સાસુએ આંખો પહોળી કરી તેને અધવચ્ચે રોકી પાડી. છતાં એ અધૂરી વાત સૌને પૂરેપૂરી ખટકી તો ગઈ જ. થાળીઓ પીરસીને બંને મહારાજ દૂર થયા એટલે ચારુબહેને ખુલાસો કર્યો. દાદીમા ભલે આજે હાજર ન રહ્યા પણ મને વચન આપ્યું છે કે નિરાલીના લગ્ન પ્રસંગે હું જરૂર હાજર રહીશ. તો હવે એ દિવસ બહુ દૂર નથી બાપુજી, ઈશ્વરભાઈએ પિતાને સારું લગાડવા માટે કહી દીધું. નિરાલીને હોંગકોંગવાળો છોકરો પસંદ પડ્યો છે. ચારુબહેન ચોંક્યા. પતિ આ શું બોલી ગયા? તેમણે સામે બેઠેલા સસુર તરફ નજર કરી લીધી. હજુ 3 દિવસ પહેલા પાર્કમાં એમની હાજરીમાં સાસુએ સંભળાવ્યું હતું કે હોંગકોંગવાળા છોકરા સાથે દિયરની દીકરીને માટે વાત ચલાવવાનું વિચારતા હતા. ત્યાં તમે નિરાલીને આગળ કરી એ બહુ ખોટું કર્યું કહેવાય. ત્યારે પોતે દ્રઢતાપૂર્વક કહ્યું કે ફોન કરીને હું નિરાલીને સમજાવી લઉં છું. તેને બદલે, નિરાલી, તું છોકરો પસંદ કરી આવી અને દાદાને વાત પણ નથી કરતી. બાજુમાં બેઠેલી પોતરીના વાસામાં હેતનો ધબ્બો મારી મોતીલાલ વિરાણીએ ચારુબહેનનો ક્ષોભ ખંખેરી નાખતા કહ્યું, 15-20 મિનિટથી બોલબોલ કરે છે કે હોંગકોંગ આવું છે અને હોંગકોંગ તેવું છે, પણ છોકરો કેવો છે એ બોલી જ નહીં. તું વળી ક્યારની શરમાતા શીખી ગઈ? ત્યારે નિરાલીએ મમ્મી સામે જોયું. તેણે જ સમજાવી હતી કે હમણાં દાદા પાસે ચંદ્રકુમારની વાત ઉચ્ચારતી નહીં. દાદી સુધી વાત પહોંચી જશે તો ચળબળ ચાલુ થઈ જશે. હવે નિરાલી આંખોથી માની રજા માંગતી હતી. વાત જાહેર થઈ ગઈ છે તો બોલવા દે ને. પરંતુ દાદાએ જ મા દીકરીની મૂંઝવણ ટાળી દીધી. ચારુ વહુ, જમવા બેસતા પહેલા મને ઈશારો કરી દીધો હોત તો ગમે તેમ કરીને તમારી સાસુને અહીં બોલાવી લેત. નિરાલીનું નક્કી થવાનું છે એ જાણીને એ કેટલા રાજી થાત. એ બહાને એમણે આપણી સાથે જમવા પણ બેસાડી દેત. મને થયું કે આપણા તરફથી નક્કી થાય એટલે પાકું થઈ ગયું કેમ કહેવાય. ચારુબહેને વાત વાળી લીધી. છોકરો દિવાળી પર મુંબઈ આવવાનો છે, ત્યાં સુધી વાટ જોવી સારી. વહુ, ભલે વાટ જુઓ, બાકી મારું મન તો કહે છે કે આ માક્ષરે નિરાલીના લગ્ન લેવાશે એ નક્કી છે, કહી એમણે મોટા પૌત્ર સામે જોતા ઉમેર્યું. હું તો વૈભવ માટે એક વાત લઈ આવ્યો છું. સાંભળીને સૌ ચમક્યા. જ્યારે વૈભવ તો ચોંકી જ ગયો. હજુ થોડી વાર પહેલા મૃગનયની વાળી વાત માંડ ટાળી હતી. ત્યાં દાદાજીએ નવો ફણગો ક્યાં ફોડ્યો? અને બાકીના બધાને એ વાતનું અચરજ હતું કે વ્યવહારની વાતમાં
ભાગ્યે જ માથું મારતા મોતીલાલ વિરાણીએ અચાનક આ શું ધડાકો કર્યો? વૈભવ માટે કોની વાત આવી છે બાપુજી? ચારુબહેને આશાભર્યા અવાજે સસરાને પૂછ્યું. ત્યારે મોતીલાલભાઈએ પુત્ર તરફ નજર કરી એટલે ઈશ્વરભાઈએ ઉત્સાહપૂર્વક પૂછી લીધું. બાપુજી કહો ને, શું બાબત છે? 2 દિવસ પહેલા શ્યામજીભાઈને 75 પૂરા થયા. તેમના અમૃત મહોત્સવમાં હું અને તારી બા ગયા હતા. શિક્ષક વિદ્યાર્થીને સમજાવતા હોય એવી ઢબે કહેવાની મોતીલાલ વિરાણીને ટેવ ચાલુ રહી હતી. એ પ્રસંગે તારા સિવાય શહેરના લગભગ બધા જ જાણીતા નાગરિકો હાજર હતા. હા બાપુજી, પણ હું આવી શકું તેમ ન હતો. મેં શુભેચ્છક રૂપે બુકે મોકલ્યો. તેની સાથે ગેરહાજર રહેવા બદલ દિલગીરી પણ દર્શાવી હતી. દિલગીરી તો મેં તારા વતી દર્શાવી હતી ઈશ્વર, પણ એ પ્રસંગે હાજર રહેવાની તારી ફરજ બનતી હતી. ડેડીએ હાજર રહેવું પડે એવું ખાસ શું હતું માવજીભાઈના અમૃત મહોત્સવમાં? વૈભવે આમ પૂછ્યું તે ઈશ્વરભાઈને કઠ્યું, પણ દાદાને તેની પૂરછા અજુગતી ન લાગી. અમૃત મહોત્સવ માવજીભાઈનો નહીં, શ્યામજીભાઈનો હતો વૈભવ. અને શ્યામજીભાઈની ભલામણ ચિઠ્ઠીથી જ તારા ડેડીને 95 રૂપિયાના પગારની મુંબઈની પહેલી નોકરી મળી હતી. 95 રૂપિયાના પગારની નોકરી? વૈભવ તોછડું હસ્યો. અને એ નોકરી માટે ભલામણ કરનારનો પાછો આટલો બધો ઉપકાર? ઈશ્વરબાઈને થયું કે વચ્ચે બોલીને વૈભવ ચર્ચાને ખોટી દિશામાં દોરી રહ્યો છે, પણ પુત્રને વારંવાર ટોકવાનું ઠીક ન લાગ્યું એટલે સાંભળ્યા કર્યું. દીકરા વૈભવ, 95 રૂપિયા અમારા જમાનામાં બહુ ગણાતા. દાદાએ વડીલની શૈલીમાં સમજાવ્યું. અને જે પહેલી નોકરી અપાવી દે તેનો ગણ જિંદગીભર યાદ રાખવામાં અમે માનતા હતા. હવે ઈશ્વરભાઈએ બોલ્યા વિના ચાલે તેમ ન હતું. બાપુજી, શ્યામજીભાઈનો ગણ હું ભૂલ્યો નથી. ન ભૂલવું અને યાદ રાખવું એ બે વચ્ચે થોડો ભેદ છે ભાઈ ઈશ્વર. નથી ભૂલ્યો એમ કહેવામાં બચાવનો ભાવ રહેલો છે. જ્યારે મને યાદ છે એવું કહીએ ત્યારે તેમાં ઋણનો રણકો સંભળાય છે. બોલતા બોલતા પિતાને લાગણીવશ થઈ જતા જોઈને ઈશ્વરભાઈએ ભૂલ સ્વીકારી લીધી. સાચી વાત છે બાપુજી. શુભેચ્છાના પત્રમાં મારે શ્યામજીભાઈને લખવું જોઈતું હતું કે તમે મારા જેવા અનેકને નોકરી ધંધામાં પ્રવેશ અપાવી દેવા માટે નિમિત્ત બન્યા છો. હવે ફોન કરીને ભૂલ સુધારી લઈશ. તારી એ ભૂલ મેં જાહેરમાં સુધારી લીધી ઈશ્વર. જાહેરમાં? વૈભવ ફરી વચ્ચે બોલ્યો. એટલે તમે 5-25 માણસોની વચ્ચે આવું બોલ્યા દાદાજી? 5-25ની વચ્ચે નહીં. જાણી કરીને થોડું અટકી મોતીલાલ વિરાણીએ હળવેકથી ઉમેર્યું. 500-700ની જાહેર સભામાં હું આમ બોલ્યો હતો. તમે શું બોલ્યા બાપુજી? ઈશ્વરભાઈએ આમન્યાથી પૂછ્યું, પરંતુ તેમની અકળામણ પિતાના ધ્યાન બહાર રહી નહીં. મંચ પર એક પછી એક વક્તા શ્યામજીભાઈની પ્રશસ્તિ કરતા હતા. એમણે કેટલા દાન પુણ્ય કર્યા, કાપડ બજારના ગુમાસ્તાઓને તેમના હક અપાવ્યા, વેપારીઓને સરકાર સામે સંગઠિત કર્યા, ગામડાઓમાં નેત્ર યજ્ઞો કરી હજારો ગરીબોને તેજ આંજ્યું. પરંતુ દાદાજી, બીજા બધાની વાત જવા દો. તમે શું બોલ્યા એ અમારે સાંભળવું છે. આમ કહેનાર પૌત્ર વૈભવ સામે મોતીલાલ બાપા મલક્યા. વૈભવ, તું ભારે અધીરો છે અને હું છું બહુ ધીરો. ઘણીવાર ભૂલી જાઉં છું કે સાવ નવરો છું અને તું બહુ કામઠો છે. નહીં નહીં બાપુજી, એવું નથી. ઈશ્વરભાઈએ સારું લગાડવા વચ્ચે બોલવું પડ્યું. ખરેખર તો તમે શું બોલ્યા એ જાણવાની અમને સૌને અધીરાઈ છે. તો સાંભળો. આમ તો હું સભાગૃહમાં બેઠો હતો. અચાનક માઇક પરથી સંચાલકે જાહેર કર્યું કે આપણી વચ્ચે એક એવા ગુણીજન બેઠા છે જેમને અહીં આવીને 2 શબ્દો બોલવા અમે વિનંતી કરીએ છીએ. એમણે હજારો યુવાનોને વિદ્યાદાન આપ્યું છે, તેમનું ઘડતર કર્યું છે. એ વ્યક્તિ એટલે મોતીલાલભાઈ વિરાણી. આ સાંભળીને હું ચોંક્યો. મારી અનિચ્છા છતાં મને 2 જણા હાથ પકડીને સ્ટેજ પર ખેંચી ગયા એટલે મારે બોલવું પડ્યું. ફરી સૌ અધીરા થઈને તેમને તાકવા લાગ્યા. મેં કહ્યું કે મારો પરિચય અહીં શિક્ષક તરીકે આપ્યો, પરંતુ હું એક અગ્રગણ્ય ઉદ્યોગપતિનો પિતા પણ છું અને એ નાતે હું કંઈક કહેવા માંગુ છું. વાહ, તમે એવું કહ્યું દાદાજી? પહેલીવાર નાનો પૌત્ર સિદ્ધાર્થ બોલી ઉઠ્યો. ડેડી માટે તમે શું બોલ્યા? મેં કહ્યું કે મારા પુત્ર ઈશ્વરલાલ વિરાણીના નસીબમાં ઉદ્યોગપતિ બનવાનું લખાયું હતું અને એ બન્યો, પરંતુ એમને એ દિશામાં આંગળી ચીરનાર આ શ્યામજીભાઈ મહેતા હતા. હું માસ્તર હોવા છતાં મારો ઈશ્વર મેટ્રિક પાસ કરી શક્યો નહીં. ત્યારે એને નોકરીએ લગાડવા મુંબઈ મોકલ્યો. મુંબઈમાં શ્યામજીભાઈનો કાપડનો કારોબાર બહુ જોરમાં ચાલતો હતો.
ઈશ્વરભાઈ એમની પાસે ગયો ત્યારે એમણે કાપડની દુકાનમાં નોકરી અપાવવાને બદલે શિખામણ આપી કે છોકરા, આ દેશમાં કાપડ વેચનારા તો ઘણા છે, પણ કાપડ બનાવનારા સાહસિકની ભવિષ્યમાં ખેંચ પડવાની છે અને કાપડ બનાવતા શીખવું હો તો પહેલાં સૂતરનો ધંધો જાણવો જોઈએ. હું તને સૂતર બજારના આગેવાન વેપારી પર ભલામણ ચિઠ્ઠી લખી આપું છું. ત્યાં રહીને ધ્યાનથી કામ કરીશ તો ભવિષ્યમાં ખૂબ આગળ વધીશ. અને શ્યામજીભાઈએ ચિઠ્ઠી લખી આપી આપણા ભવાનજી શેઠિયા પર, જે અત્યારે મંચ પર શ્યામજીભાઈની બાજુમાં બેઠા છે. એમણે ભલમનસાઈથી ઈશ્વરને નોકરી આપી, જેના પ્રતાપે આજે એ દેશનો અગ્રગણ્ય ઉદ્યોગપતિ બની ગયો. પિતાના મોઢેથી ભવાનજી શેઠિયાનું નામ સાંભળતા જ ઈશ્વરભાઈએ મોં તરફ ઊંચકેલો રબડી ભરેલો ચાંદીનો ચમચો પાછો ચાંદીની કટોરીમાં મૂકી દીધો. કડવો ઘૂંટો ગળે ઉતર્યો હોય તેમ મોઢું બગડી ગયું. એ કહેવા માંગતા હતા, મારી ઉન્નતિનો યશ તમે એને આપ્યો, જેણે માસ્તરનો દીકરા કહીને મને તમાચો મારીને હળદૂત કરીને નોકરીમાંથી કાઢી મૂક્યો એ ભવાનજી શેઠિયાને. પરંતુ તમાચાવાળી વાત ભૂલે ચૂકે બોલી ન જવાય એટલા ખાતર હોઠ ભીડી દીધા. બાપુજી, આ બધી વાતમાં વૈભવ માટે છોકરી પસંદ કરવાનું તો ક્યાંય આવ્યું જ નહીં. ચારુબહેને સસરાને મૂળ વાત યાદ કરાવી. અમને એ જાણવાની અધીરાઈ છે. ધીરજથી સાંભળજો. 2 શબ્દ બોલીને હું તો મંચ પરથી ઉતરી ગયો. સભા પૂરી થઈ એટલે તમારા સાસુ સાથે મને હોલમાંથી બહાર નીકળતો જોઈ ભવાનજી શેઠિયા દોડી આવ્યા. ગદગદ થઈને કહેવા લાગ્યા, ઈશ્વરભાઈની સિદ્ધિ માટે તમે મને વધારે પડતો જશ આપી દીધો. એ જ વખતે એમની દોહિત્રી પણ સાથે હતી. નામ હતું દેવકી. સંસ્કારી ઘરની કન્યાને છાજે તેમ તેણે અમને બંનેને ભાવપૂર્વક નમીને પ્રણામ કર્યા. મારાથી પૂછાઈ ગયું કે ભવાનજી ભા, દોહિત્રીને ક્યાં વરાવી? તો એમણે કહ્યું કે જમાઈ શોધીએ છીએ, સારું ઠેકાણું હોય તો ચિંતજો. એ સાંભળીને ઈશ્વરની બા બોલી ઉઠ્યા, અમે પણ વૈભવ માટે કન્યા શોધીએ છીએ. હું ઈશ્વરના કાને તમારી દેવકી માટે જરૂર વાત નાખીશ. ત્યારે ભવાનજી શેઠિયા શું બોલ્યા? હવે ઈશ્વરભાઈની અધીરાઈ વધી ગઈ. એ તો બહુ રાજી થયા હશે. રાજી તો થયા, પણ સાથે સાથે એમ પણ કહ્યું કે ઈશ્વરભાઈ હવે બહુ મોટા માણસ છે, બાકી વૈભવ જેવો દીકરો દીવો લઈને શોધવા જતા પણ ન મળે. સાંભળીને ઈશ્વરલાલ વિરાણી મુખેથી પોરસાયા, પણ મનોમન ગિન્નાયા. એકવાર તમારી ચંદ્રપ્રભાનો મેં અછડતો સ્પર્શ કર્યો ત્યારે તમને મોઢું દેખાડવાને લાયક નહોતો લાગ્યો. મારી ઓકાત બગાડી નાખવાની ધમકી આપી હતી. આજે મને મોટો માણસ ગણીને એ જ દીકરીની દીકરી દેવકીનું મારા દીકરા સાથે માંગુ નાખવામાં તમારી ઓકાત ઓછી પડે છે ને ભવાનજી ભા? એ દેવકીને તો મેં પણ જોઈ છે. કોઈ કાંઈ બોલ્યું નહીં એટલે સિદ્ધાર્થની પત્ની રાજલક્ષ્મીએ અધૂરી વાતને ઠેલો માર્યો. ઇન્ડિયન મર્ચન્ટ્સ ચેમ્બરની લેડીઝ વિંગમાં 2-4 વાર એને મળી છું. દેવકી દેખાવમાં સ્વરૂપવતી છે, એટલી જ વાતચીતમાં બુદ્ધિશાળી પણ છે. કહે છે કે પોતાના નાનાનો બિઝનેસ બધો એણે જ સંભાળી લીધો છે. દેવકીના વખાણ સાંભળી ચારુબહેન થોડા પીગળ્યા હોય તેમ પતિ સામે જોયું, પરંતુ ઈશ્વરભાઈ વિચારમાં ખોવાયેલા હતા એટલે દાદાજી બોલી ઉઠ્યા, રાજી, તે સારું યાદ કરાવ્યું. એ દેવકી હવે નવી લાઈન શરૂ કરવા માંગે છે. સૌરાષ્ટ્ર કચ્છના બધા શહેરોને સાંકળી લેતી એર ટેક્સી સર્વિસની કંપની શરૂ કરે છે. એટલા માટે વિમાન ઉડાવવાનું શીખી રહી છે. પોતાની એર ટેક્સીની પાયલટ એ પોતે જ બનવાની છે? વૈભવે કટાક્ષમાં પૂછ્યું, છતાં મોતી દાદાએ સહેજપણે જવાબ આપ્યો, નહીં, ગમે તેમ તો એ વેપારીની દોહિત્રી છે ને. કહેતી હતી કે કોઈ પણ લાઈનમાં પડતા પહેલા તેનો અભ્યાસ કરી લેવો જોઈએ. કહી દાદાએ બીજી એક વાત પણ કહી નાખી. ભવાનજી ભા તો એમ પણ બોલી ગયા કે એર ટેક્સીની પ્રાઇવેટ લિમિટેડ કંપની બનાવી રહ્યા છીએ, એમાં ઈશ્વરભાઈની પુત્રી કે પુત્રવધુ ભાગીદાર થાય તો અમે રાજી થઈશું. તો હું જરૂર તેની સાથે જોડાઈશ. નિરાલી ઉત્સાહભેર બોલી ગઈ. ચંદ્રકુમાર કહેતા હતા કે સ્ત્રીઓએ ઘરમાં બેસી રહેવાને બદલે કોઈને કોઈ વ્યાપારમાં રસ લેવો જોઈએ, તેનાથી દુનિયાદારીનો અનુભવ વધે છે. તો નિરાલી બહેન, તમારી સાથે હું પણ દેવકી શેઠિયાની કંપનીમાં જોડાઈશ. રાજી, એ છોકરી શેઠિયાની દોહિત્રી છે અને એની અટક શેઠિયા નહીં પણ શાહ છે. ઈશ્વરભાઈથી બોલાઈ ગયું અને ચારુબેને તક ઝડપી લીધી. એટલે તમે એને વિશે બધું જાણો છો? 15 દિવસ પહેલા વાઇસ એડમિરલ ચોપરાના ગુજરાતી પત્ની ઉર્વશી દેવી ફેશન શોનું નક્કી કરવા આવ્યા ત્યારે આ છોકરીની વાત ઉચ્ચારી હતી.
એમના કહેવા પ્રમાણે વૈભવ સાથે દેવકીની જોડી મેચ થાય એવી છે. પછી તમે શું કહ્યું? પત્નીએ પૂછ્યું. મેં કહ્યું કે 23મી ઓક્ટોબરે ફેશન શોમાં નાના અને દોહિત્રી આવવાના છે. ત્યારે ઘરના સૌ જોઈ લઈએ, પછી વિચારીશું. એ જ વખતે મહારાજ કઢી ભાત શાક પીરસીને દૂર થયા, એટલે ચારુબેને આગળ ચલાવ્યું. સારું થયું તમે વાત ઊભી રાખી. છોકરી જોયા વગર ના પાડી દઈએ તો સમાજમાં ભરતી સરતી વાતો થાય. ગળી ભરતો ઈશ્વરભાઈને થયું કે ચંદ્રપ્રભાની પુત્રી પુત્રવધુ બનીને આવે તો એ કુદરતે ન્યાય કર્યા બરાબર થાય. ભવાનજી શેઠિયાની મૂછો પર નીચી કર્યા બરાબર ગણાય. પરંતુ એ તર્કને તરત જ એમણે દાજપૂર્વક દાંત વચ્ચે કચડી નાખ્યો. આપણે બધી વાતનો વિચાર કરવાનો છે. ઈશ્વરભાઈએ વાતમાં ફાચર મારતા કહ્યું. છોકરીની માં તો એને નાની મૂકીને અકસ્માતમાં મરી પરવારી. એમ બોલતી વખતે આત્મા ડંખ્યો. તેની પીડા સહી લઈને ઉમેર્યું. કન્યાનો પિતા મોટા ઘરનો બગડેલો નબીરો નીકળ્યો અને છોકરીને કોઈ ભાઈ પણ નથી. એમ તો મારે મા બાપ નથી અને ભાઈ પણ નથી. રાજલક્ષ્મીએ સસરાની દલીલ પર પાણી ફેરવતા કહ્યું. ડેડી, તમે એ બધામાં ક્યાં માનો છો? અને એ લોકો જૈન છે. વૈભવે બોલવા ખાતર બોલીને ગરમ પાણીના બાઉલમાં હાથ બોળી મોં સાફ કરતા ઉમેર્યું. મમ્મી, તમને એનો વાંધો નહીં આવે? જૈન હોય એથી શું થયું? ઘણા વખતે મોતીભાઈએ ચર્ચામાં ઝુકાવ્યું. આપણે નિરાલી માટે વિચારીએ છીએ, એ પણ પાલનપુરનું જૈન કુટુંબ જ છે ને. અને વૈભવ, તને કદાચ જાણ નહીં હોય કે જેમનું શ્રાદ્ધ આપણે જમી રહ્યા છીએ એ પોતે જૈન જ હતા. હું અને તારા ડેડી જૈન તરીકે જન્મ્યા હતા, પરંતુ 5 વર્ષ પહેલાં એક એવી દુર્ઘટના બની ગઈ કે આપણું મૂળ વતન ભાવનગર છોડવું પડ્યું અને સાથે જૈન ધર્મ પણ ત્યજી દીધો. એવી તે શું દુર્ઘટના બની હતી દાદાજી? નિરાલી અને રાજી લગભગ સાથે બોલી ઉઠ્યા. પરંતુ દાદાજી એનો જવાબ આપે એ પહેલાં નોકરે આવીને કહ્યું. વૈભવ શેઠ, તમારો ફોન આવ્યો છે, અહીં લઈ આવું. સાંભળીને વૈભવ સફાળો ઊભો થઈ ગયો. પોતાના રૂમનો નંબર જોડનાર સબીના સિવાય બીજું કોણ હોય? વિચારતો તે ઉતાવળી ચાલે બેડરૂમમાં સરકી ગયો. હાય સબીના, સામેથી અવાજ સાંભળીને ઉન્માદક અવાજે વૈભવે કહ્યું. ક્યારનો તારા ફોનની જ રાહ જોઉં છું. મને સર્વન્ટે કહ્યું તારો ફોન આવ્યો ત્યારે હું બાથરૂમમાં હતી. બોલ વૈભવ, શું કામ હતું? કામ કહી વિચારમાં પડી ગયેલો વૈભવ બોલવા જતો હતો કે હોંગકોંગમાં 5 દિવસ સાથે કાઢ્યા પછી જુદાઈ જીરવાતી નથી. પરંતુ એમ કહેવા જાય તો સામેથી સાંભળવું પડે કે વહેલા મોડા જુદા પડવા માટે તો આપણે મળીએ છીએ. અત્યારથી તું તારા ઈરાદામાં ડગી ગયો. આવું સાંભળવું ન પડે એટલે હૃદયમાં ઘૂંટાતી લાગણીને જુદા શબ્દોમાં વ્યક્ત કરતો તે મૃદુ અવાજે બોલ્યો. સબીના ડાર્લિંગ, હોંગકોંગમાં તારી સાથે ગાળેલી પ્રત્યેક પળ યાદગાર બની ગઈ. એવરી મોમેન્ટ વોઝ બ્યુટીફુલ. આટલું કહેવા માટે જ ફોન કર્યો હતો વૈભવ? સબીના મીઠું હસી. પછી હળવેકથી કહ્યું, મેં તો ખાસ કામસર તને ફોન કર્યો. બોલ, વૈભવે પલંગમાં આડા પડતા પૂછ્યું. શું કામ પડ્યું? પપ્પા તને મળવા માંગે છે. સાંભળતા જ વૈભવ ફરી બેઠો થઈ ગયો. મને મળવા માંગે છે? પણ શું કામ? એ તો મને ખબર નથી. તને રવિવારે સાંજે ફાવશે? તને ફાવશે એ મને ફાવશે. મારી વાત નહીં કર. રવિવારે હું તો શૂટિંગમાં હોઈશ. તને પપ્પા એકલા જ મળવા માંગે છે. ત્યારે વૈભવ વિચારમાં પડી ગયો. પોતાના પિતાનો તો બરોબર સામનો કરી શક્યો, હવે સબીનાના પિતાને એકલા મળવાનું? કેમ ચૂપ થઈ ગયો વૈભવ? ગભરાઈ ગયો? હા, વૈભવે કબૂલ કરી લીધું. ફાઇનલની પરીક્ષા આપવા જવાની હોય એવી ગભરામણ થાય છે. તો પછી રવિવારે સાંજે 7 વાગ્યે બરાબર હોમવર્ક કરીને મારા ઘેર આવી પહોંચજે. ડ્રિંક અને ડિનર લેતા લેતા પરીક્ષા આપવાની છે, સમજ્યો? હસતા હસતા કહીને સબીનાએ ફોન રાખી દીધો. વિચારમાં અટવાયેલા વૈભવને ઘણીવાર સુધી ફોન મૂકી દેવાનો ખ્યાલ ન આવ્યો. મહાલક્ષ્મી ટર્ફ ક્લબના રેસકોર્સ રેસ્ટોરાં અને બારમાં રોયલ ચેલેન્જ વિસ્કીના ઘૂંટ સાથે કિંગ એડવર્ડની ચીરૂટના કશ લેતો બેઠેલો ગણપત ગજાનન ચૌહાણ વચ્ચે વચ્ચે ઘડિયાળમાં જોઈ લઈને દાઢી ખંજવળતો હતો. 4 વર્ષ અને 4 મહિના અગાઉ રેસકોર્સનો આ બાર તેનો સાંજનો અડ્ડો ગણાતો. ત્યાં જોકીઓ, ટ્રેનરો, બુકીઓ અને રેસ રસિયા પંટરો નશો કરતાં કરતાં ઘોડાદોડની દુનિયામાં ખોવાઈ જતા. એ દિવસની યાદે ચૌહાણને નિસાસો નંખાવી દીધો. દરબીની એ રેસમાં તરવરિયા જુવાન જોકી જીમીના ઘોડાને ભડકાવી દેવાના કાવતરામાં
પોતે 5 વર્ષ માટે રેસમાંથી રસ્ટિકેટ થયા પછી પહેલીવાર આ બારમાં પીવા આવ્યો હતો. ના, પીવા નહીં, કોઈને મળવા આવ્યો હતો. અને તેની પ્રતીક્ષામાં ચૌહાણને પડે કલાકો જેટલી લાંબી લાગતી હતી, છતાં તેને મળ્યા વિના ચાલે તેમ ન હતું. જોકી જીમી સાથે પોતાની કોઈ દુશ્મની ક્યાં હતી? પેલાએ 7.5 લાખ રૂપિયાની ઓફર કરીને કહ્યું કે તારે બીજું કાંઈ કરવાનું નથી. જીમીનો બ્લેક નાઇટ તારા ગોલ્ડ રશની લગોલગ આવી જાય એટલે તારે પગની કિક મારીને તેને ભડકાવી દેવાનો અને જીમીને ઘોડા પરથી ઉથલાવી દેવાનો. જીમી જીતે નહીં અને હાથ પગ ભાંગી જાય એનાથી વધારે કોઈ જોખમ નથી. પરંતુ જીમી જીત્યો નહીં, તેમ જીવ્યો પણ નહીં. શું એની હત્યાનું પાપ મને લાગ્યું કહેવાય? 4.25 વર્ષથી આ સવાલ તેની આત્માને વીછીના ડંખની જેમ રીબાવી જતો, પણ તેનો જવાબ જડતો નહીં. અત્યારે એ દુર્ઘટના સ્થળેથી સાવ નજીક બેઠો હતો, એટલે ઘૂંટડે વીછીના ડંખનું ઝેર શરીરમાં પ્રસરી રહ્યું હોય એવી કાળી પીડા થતી હતી. ખાલી થયેલા ગ્લાસમાં ફરી પતિયાલા પેક ભરાવી તેણે નક્કી કરી લીધું, આ ગ્લાસ પૂરો કરું ત્યાં સુધીમાં પેલો ન આવે તો હવે વધુ વાર અહીં બેસવું નથી. અડધા કલાક પછી તો રેસકોર્સ સાથે સંકળાયેલા પીનારાઓ આવવા લાગશે. તેમાંથી કોઈને કોઈ પોતાની આ દાઢી છતાં ઓળખી ગયા વગર નહીં રહે. મળનારાઓમાંથી કોઈક તો જરૂર પૂછી બેસશે, અરે જીજી, इतने साल कहाँ था? सुना है कुवैत के शेख ने तुम्हें स्टेबल का चीफ बनाया था, वहाँ तो खूब ऐश किया होगा तुमने. વાત પણ સાચી હતી. મોંમાંથી ચીરૂટના ધુમાડા છોડતો ચૌહાણ એ સુખી દિવસો વાગોળવા લાગ્યો. પેલા માણસના થકી જ પોતે કુવૈતમાં શેખ સુધી પહોંચ્યો હતો ને. તેની ઘોડેસવારી જોઈને શેખ પણ બેહદ ખુશ થઈ ગયેલા. મોં માંગ્યા દિનારના પગારે 5 વર્ષના કોન્ટ્રાક્ટથી રાખી લીધો. કામમાં ખાસ કંઈ કરવાનું નહીં અને મોજ માણવામાં કોઈ મના નહીં. 1 વર્ષમાં તો બૈરી અને દીકરાને પણ બોલાવી લીધા, ઘર લઈ લીધું, એર કન્ડિશન મોટરકાર મળી ગઈ અને જિંદગીમાં જોયા ન હોય એવા બધા સુખમાં આડોટી લીધું. ખાનગીમાં શરાબ પીવાનો, ખૂબસૂરત ઓરતોની છેડછાડ કરી લેવાની અને અરબી ઘોડા પર માઇલો સુધી સવારી કરીને રાત્રે સુખની નીંદરમાં પોઢી જવાનું. પરંતુ નખ્ખો જ જાય ઈરાકના સદ્દામ હુસૈનનું. ગયા વર્ષે 1990ની 2 ઓગસ્ટે અચાનક ચડાઈ કરીને કુવૈત પડાવી લીધું અને દુઃખના દિવસોની શરૂઆત થઈ ગઈ. કુવૈતી શેખના રસાલા સાથે સાઉદી અરેબિયા ભાગી જવું પડ્યું. 4-5 મહિના તો શેખે ત્યાં સાથે રાખ્યો, પણ સદ્દામ હુસૈન કુવૈતનો કબજો છોડે તો શેખ પાછા જાય ને. પોતે જ આફતમાં આવી પડ્યા હોય પછી સેંકડો નોકર ચાકરના રસાલાને ક્યાં સુધી નભાવે? 1 લાખ દિનાર આપીને તેને દેશમાં વિદાય કરી દીધો. ચૌહાણ બધું થાળે પડી ગયા પછી તને પાછો કુવૈત બોલાવી લઈશ, પરંતુ દિવસો બદલાય છે ત્યારે માણસ તો ઠીક, મોંઘા ચલણની કિંમત પણ રાતોરાત ઘટી જાય છે. પૂના આવ્યો ત્યારે ચૌહાણના 1 લાખ દિનારનું મૂલ્ય રૂપિયામાં અડધું પણ ન ઉપજ્યું. 3.5 વર્ષના કુવૈતના વસવાટે રહેણી કરણી બદલી નાખી હતી, આદતો બગાડી નાખી હતી. પૂનામાં 3 લાખનું ઘર લીધું, 40,000ની જૂની કાર ખરીદી, થોડા મહિના તો છૂટો હાથ રાખીને જીવ્યો. ત્યાં દીકરીના લગ્ન આવી પડ્યા. છોકરાવાળા કહે છે કે શેખના દરબારમાંથી ઘણું લઈ આવ્યા છો, દીકરીને 4-5 લાખનો દાયજો તો આપવો જ જોઈએ ને. બહુ ઊંડા વિચારમાં પડી ગયા છો જીજી. અચાનક સામેની ખુરશી પર બેઠક લેનારે ચૌહાણને ચમકાવ્યા. મને આવતા થોડી વાર થઈ ગઈ, તેમાં પીવાનું પણ ચાલુ કરી દીધું. બસ હજુ તો શરૂ જ કર્યું છે. ચૌહાણે ખોટું બોલવું પડ્યું. અશ્વદૂત, તમે બહુ વાર કરી નાખી, મારે જલ્દી પાછા ફરવાનું છે. બસ હું 1-2 સિપ લઉં પછી આપણે શરૂ કરીએ, કહી અશ્વદૂતે 555ના પેકેટમાંથી સિગરેટ કાઢી લાઇટરથી સળગાવીને પોતાના માટે વિસ્કીનો ઓર્ડર આપ્યો. વિસ્કી પીવાતી ગઈ, ચીરૂટ સિગરેટ ફૂંકાતી ગઈ અને બંને એકબીજાને નિરખતા થોડીવાર મૌન ધારણ કરીને બેસી રહ્યા, કેમ જાણે પરસ્પરના મન વાંચી લેવા મથતા હોય. અશ્વદૂતનું ખરું નામ તો હતું વિરાટ જાગીરદાર. ગુડ મોર્નિંગ ગ્રુપના 3 ભાષાના અખબારોના આ નામાંકિત રિપોર્ટરને સૌ અશ્વદૂતના પેનનેમથી જ ઓળખતા. ગયા રવિવારે પૂનાની ટર્ફ ક્લબમાં માથે કેપ, આંખે ગોગલ્સ અને વધેલી દાઢીથી પોતાની ઓળખ છુપાવીને ઘોડદોડ નિરખવામાં ચૌહાણ મશગુલ હતો ત્યાં અશ્વદૂતની ચકોર નજરે પડી ગયેલો. સાથે ખાધું પીધું, સુખ દુઃખની વાતો કરી અને છૂટા પડતી વખતે ચૌહાણે શરાબ ઉપરાંત ઉપાધિના નશામાં મનનો ઉપદ્રો ઠાલવી દીધો. યાર,
ફરી જોકી બનવા માટે 5 વર્ષની તડીપારની મુદત 8 મહિના પછી પૂરી થાય ત્યાં સુધીમાં તો હું ખુવાર થઈ જઈશ. તારે તો ઘણા સ્ટડવાળા સાથે દોસ્તી છે. મારી ભલામણ કરીને 5-7 હજારના પગારે કામે લગાડી દેને. ઠીક છે જીજી, આવતા શુક્રવારે 5:30 વાગ્યે રેસકોર્સ બારમાં મળ. તારું અને મારું બંનેનું ભલું થાય એવો એક કિમિયો મને હાથ લાગ્યો છે. અને અત્યારે સામે બેઠેલા અશ્વદૂત ઉર્ફે વિરાટ જાગીરદારને નિહાળી રહેલા ચૌહાણ બંનેનું ભલું થાય એવો કિમિયો સાંભળવા માટે બેચેનીથી ટળવળતો હતો. ધ્યાનથી સાંભળજે જીજી. આંખેથી ચશ્મા ઉતારી રૂમાલથી તેના કાચ સાફ કરી ફરી ચશ્મા ચડાવી સિગારેટનો એશ ટ્રેમાં દબાવી વિરાટે શરૂ કરતા પહેલા આજુબાજુ જોઈ લીધું. તારી જેમ હું પણ નાના ભીડમાં છું. છાપામાં આવતી મારી રેસ ટિપ્સ સાચી પડે છે અને લોકો તેના આધારે લાખો કમાય છે. એ જાણ્યા પછી મને લોભ લાગ્યો. એકાદ વર્ષથી હું ફેવરિટ ઘોડા પર રમતો થઈ ગયો. કમબખ્ત, હું રમું ત્યારે જ મારી ટીપ ખોટી પડે અને દાવમાં પડેલા પૈસા ખોઈને પાછો આવું. 10 વર્ષની નોકરી સામે પ્રેસમાંથી મળેલા 60,000 તો ગુમાવી બેઠો. પછી બહારથી ઉછીના લઈને રમતો થયો. તેમાં વળી એક છોકરી સાથે દિલ્લગી થઈ ગઈ. પરણવાનું પાકું થઈ ગયું, પણ છોકરીએ જીદ પકડી કે પરણીને પેઇંગ ગેસ્ટ તરીકે રહેવું નથી, ફ્લેટ લઈ લે પછી વાત. પછી ચૌહાણને કિમિયો જાણવાની અધીરાઈ થઈ. કયો કિમિયો હાથ લાગ્યો? તેના જવાબમાં વિરાટે ફરી આજુબાજુ નજર કરી લીધી. પછી પડખામાં રાખેલી બ્રીફકેસ ખોલી તેમાંથી વોકમેન કેસેટ પ્લેયર કાઢ્યું. જીજી, તારા વગર લાખોનો આ કિમિયો કોડીનો છે, કહી એણે વોકમેન સાથે જોડેલો વાયર તેના હાથમાં આપ્યો. લે, કાને લગાડીને મારો કિમિયો સાંભળ. સાંભળી લે, પછી મારો પ્લાન સમજાવું. ચૌહાણે અધીરાઈભેર વોકમેન રેકોર્ડરના બંને હેડફોનને કાને લગાડ્યા એટલે અશ્વદૂતે બટન દબાવી ટેપ ચાલુ કરી. આગલા શનિવારે ડોલીએ વૈભવ ટાવર્સની ઓફિસમાં ઈશ્વરલાલ વિરાણીએ હોંગકોંગ ગયેલા પુત્ર સાથે કરેલી વાતચીતનો સંવાદ ચૌહાણના કાનમાં ઉતરવા લાગ્યો. એ સાંભળતો ગયો તેમ તેમ તેના ચહેરા પરથી નશાનો ખુમાર ઉતરતો ગયો. તેના મુખભાવ નિહાળતા વિરાટે ત્રાસી આંખે એ પણ જોઈ લીધું કે થોડે દૂર ટેબલ પર જીન પીતી બેઠેલી ડોલી પણ ચૌહાણના પ્રત્યાઘાત ધારી ધારીને જોઈ રહી છે. ચૌહાણના ધ્યાનમાં ન આવે તેમ વિરાટે ડોલીને આંખ મારી. ત્યાં આંચકા સાથે ચૌહાણે કાનમાં ભરાવેલા વાયરના છેડા ખેંચી કાઢી અશ્વદૂત તરફ ફંગાવ્યા. રોષમાં એ કાંઈ બોલવા જતો હતો, પણ ધ્રુજતા હોઠમાંથી અવાજ બહાર ન આવ્યો. વિસ્કીનો અડધો ગ્લાસ ગટગટાવી જઈ ટેબલ પર ગ્લાસ પછાડી ધીમા છતાં ધારદાર અવાજે એ બોલી ઉઠ્યો. મને બ્લેકમેલ કરવા માંગે છે? જીજી ચૌહાણ, બ્લેકમેલ તો કરવા માંગુ છું જ. કેસેટ પ્લેયરને સાચવીને બ્રીફકેસમાં મૂકી દઈ મલકતા હોઠે તેણે કહ્યું. પરંતુ તને નહીં. ફોન પર જેની વાતચીત તે સાંભળી એને બ્લેકમેલ કરવા માંગુ છું. કોને? ચૌહાણથી પૂછ્યા વિના રહેવાયું નહીં. કોણ છે એ? જેણે તને જીમીને ઘોડા પરથી પછાડી દેવાનું કામ સોંપ્યું હતું ને? ન હોય. એનો અવાજ તો હું બરાબર ઓળખું છું. ચૌહાણ આવેશમાં બોલી ગયો. આ અવાજ એનો નથી. બોલાઈ ગયા પછી તેને ભાન થયું કે પોતાને કોઈકે કામ સોંપ્યું હતું. એ વાત બેખબરપણે પોતે કબૂલી ચૂક્યો હતો અને એ કબૂલત સાંભળતા જ ઘોડે સવારી કરનાર જોકી ચૌહાણ પર પત્રકાર વિરાટ સવાર થઈ ગયો. તો પછી જીજી એ કહે કે તને એ કામ કોણે સોંપ્યું હતું? કોઈએ નહીં. ચૌહાણની પ્યાસ વધી ગઈ હોય તેમ તેને ગ્લાસ ઉચક્યો, પણ એ ખાલી હતો એટલે પાછો મૂકી દેવો પડ્યો. એ અકસ્માત હતો. જીજી, સૌ કોઈ જાણે છે કે એ અકસ્માતનો દેખાવ હતો અને તું ખૂનના આરોપમાંથી આબાદ છટકી ગયો. વિરાટે સિફતથી તેને સાણસામાં લેવા માંડ્યો. તે શું કર્યું એની સામે મારો કોઈ વાંધો વિરોધ નથી. મારે તો એનો ફાયદો ઉઠાવવો છે અને તારા સાથ સહકાર વિના હું આ માણસને બ્લેકમેલ કરી શકું તેમ નથી. તું કોને બ્લેકમેલ કરવા માંગે છે અશ્વદૂત? છે એક અબજોપતિ. એની પાસેથી હું 25-50 લાખ આસાનીથી પડાવી શકું તેમ છું, જો તું સાથ આપે તો. અને સાથ ન આપું તો આ કેસેટના આધારે રેસના પાના પર છાપીશ કે જોકી જીમીને ખતમ કરવાનું કાવતરું. બસ પછી એ જૂનો કિસ્સો ફરી ચર્ચા વિવાદ જગાડશે અને 5 વર્ષની મુદત પૂરી થયા પછી પણ તને જોકી બનવાની પરવાનગી નહીં મળે. તારે મોં છુપાવવા ફરી દેશ છોડી જવો પડશે. હવે તો તને બહાર પણ કોઈ સંઘર્ષે નહીં. સાંભળીને ધુઆપુઆ થતા ચૌહાણે ટેબલ પર બંને હાથની મુઠ્ઠી પછાડી. ફરી ખાલી ગ્લાસ પર નજર પડતા
વેટરને ઓર્ડર આપી એ રિફિલ કરાવ્યો. બુજાઈ ગયેલી ચીરૂટ પરથી રાખ ખંખેરી ફરી તેને પેટાવી અને ભરેલા ગ્લાસમાંથી 2 ઘૂંટ વિસ્કી પેટમાં ગયા પછી તેનું મોં ઉઘડ્યું. 7 આપવામાં મારે શું કરવાનું? બસ તને કામ સોંપનારનું નામ આપવાનું. નામ આપી દઉં તો મને શું મળે? બ્લેકમેલિંગમાં જે મળે તેના અડધા, ઓછામાં ઓછા 5-10 લાખ તો ખરા જ. ફરી ચૌહાણ ચૂપ થઈ ગયો. ઘણી વારે એટલું જ બોલી શક્યો, હું વિચાર કરી જોઈશ. ભલે, પણ વિચાર કરવા માટે વધારે સમય આપી શકું તેમ નથી. વધુમાં વધુ 48 કલાક. પરમ દિવસે રવિવારે સાંજે પૂનાની રેસ પતે પછી આપણે એ જ હોટલમાં મળીશું. તું મળવા નહીં આવે અને પેલાનું નામ નહીં આપે તો મંગળવારે સવારે અમારા અખબારની 3 આવૃત્તિમાં આ સમાચાર વાંચી લેજે. જોકી જીમીની હત્યાનું કાવતરું. સાંભળતા જ ચૌહાણ ઊભો થઈ ગયો. મારે બાથરૂમ જવું છે. જ્યાં જવું હોય ત્યાં જા જીજી, પણ રવિવારે સાંજનો વાયદો યાદ રાખજે. હા કે નાની સમજ ન પડે તેમ ડોક હલાવી ચૌહાણે બાથરૂમ તરફ પગ ઉપાડ્યા ત્યારે ડોલીની ક્રોધથી ધગધગતી નજર તેની પીઠ વીંધી રહી હતી. એ બાથરૂમમાં દાખલ થઈ ગયા પછી ડોલીએ વિરાટ તરફ ડોક ફેરવી ત્યારે જમણા હાથની 4 આંગળીઓની મુઠ્ઠી વાળી અંગૂઠો ઊંચો રાખી વિરાટે સંકેત આપ્યો, સફળતા હાથ વેતમાં જ છે ડાર્લિંગ.